ટકી રહેવું આ પ્રકૃતિનો સૌથી મોટો સૌથી અઘરો પડકાર છે. પણ પ્રાણી જગત પાસે છે ને એના માટે કેટલાક એવા અકલ્પનીય ઉપાયો છે કે જાણીને નવાઈ લાગે. તો ચાલો આજે આ જ દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ જીવસૃષ્ટિ આખરે ટકી ગઈ કે રહે છે. તો સવાલ એ છે કે આ પ્રાણીઓ અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે જીવી જાય છે? આ એક એવો સવાલ છે જે આપણને કુદરતના સૌથી ગહન રહસ્યો તરફ લઈ જાય છે. અને આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. આપણે એવી કેટલીક અદ્ભુત વ્યૂહરચનાઓ જોઈશું જે પ્રાણીઓ અપનાવે છે. તો અસ્તિત્વના નિયમો જુઓ, જીવનની આ રમતમાં અંતિમ ઇનામ તો એક જ છે, બસ જીવતા રહેવું. પૃથ્વી પરના દરેક જીવ માટે આ જ પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. આ એક એવી રમત છે જે ક્યારેય અટકતી નથી અને એમાં ટકી રહેવા માટે પ્રાણીઓએ ગજબના કૌશલ્યો વિકસાવ્યા છે. તો આ જે ટકી રહેવાનો પડકાર છે ને એનો ઉત્ક્રાંતિનો જવાબ શું છે? એ છે અનુકૂલન. સમજો કે આ કોઈ રાતોરાત થયેલો જાદુ નથી. આ તો હજારો લાખો વર્ષોમાં ધીમે ધીમે વિકસેલી એવી ખાસિયતો છે જે નક્કી કરે છે કે કોણ જીવશે અને કોણ નહીં. આ ફેરફાર શારીરિક હોઈ શકે, વર્તનમાં હોઈ શકે કે પછી શરીરની અંદર ચાલતી કોઈ પ્રક્રિયા પણ હોઈ શકે. ચાલો હવે વાત કરીએ અત્યંત કઠોર પર્યાવરણની, એટલે કે ગરમી અને ઠંડી. અહીંથી જ શરૂઆત કરીએ, કારણ કે સૌથી મોટો પડકાર તો આ જ છે. ભલે રણની આગ ઓકતી ગરમી હોય કે બરફની થેજવી દેતી ઠંડી, જીવન દરેક જગ્યાએ પોતાનો રસ્તો શોધી જ લે છે. કોઈ પણ પ્રાણી અને એના પર્યાવરણ વચ્ચે શું આવે? સૌથી પહેલાં એની ત્વચા. અને આ ત્વચા ખાલી એક પળ નથી હો, એ તો સમજો કે કુદરતી તત્વો સામે રક્ષણ આપતી પહેલી દિવાલ છે. એની અંદર ટકી રહેવા માટેના કેટલાય સાધનો છુપાયેલા છે. જુઓ, ત્વચાના મુખ્ય કામો શું છે? એક તો એ રક્ષણ આપે છે, એક જાતની દિવાલ બનીને. બીજું, એનાથી આપણને દુનિયાનો અનુભવ થાય છે. પણ અત્યારે જે સૌથી અગત્યની વાત છે એ છે તાપમાનનું નિયંત્રણ. શરીરને બહુ ગરમ કે બહુ ઠંડુ થવા દેવું એ જીવલેણ બની શકે છે અને ત્વચા એને રોકે છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. અહીં બે એકદમ અલગ દુનિયા છે. એક તરફ છે રણ, જ્યાં લડાઈ છે ભયંકર ગરમી અને પાણીની તંગી સામે. અને બીજી તરફ છે બરફ, જ્યાં લડાઈ છે હાડ થીજવતી ઠંડી અને ખોરાકની અછત સામે. હવે દેખીતી વાત છે કે આ બંને જગ્યાએ ટકી રહેવાની રીતો પણ એકબીજાથી બિલકુલ અલગ જ હોવાની. રણની વાત આવે એટલે સૌથી પહેલાં કોણ યાદ આવે? ઊંટ, બરાબર ને? એને જાણે ચાલતી ફરતી પાણીની ટાંકી કહેવાય છે. એની જે જાડી રૂંવાટી છે ને એ ગરમી સામે એક કવચ જેવું કામ કરે છે. અને એની ખૂંદ, એમાં પાણી નથી હોતું, એમાં તો ચરબી હોય છે. અને આ જ ચરબીમાંથી એ જરૂર પડે ત્યારે ઊર્જા અને પાણી બંને મેળવી લે છે. શું ગજબની રચના છે! હવે રણમાંથી સીધા જઈએ બરફમાં. અહીં છે મૂઝ, જાણે કે એક જીવતી જાગતી ભઠ્ઠી. એના વાળ જુઓ, એ સામાન્ય નથી, એ અંદરથી પોલા છે. આ પોલા વાળ હવાને પકડી રાખે છે અને એક એવું જબરદસ્ત ઇન્સ્યુલેશન બનાવે છે કે શરીરની ગરમી જરાય બહાર ન જાય. એટલું જોરદાર કે એની પીઠ પર પડેલો બરફ પણ ન ઓગળે. અને હવે એકદમ આશ્ચર્યજનક વાત, આ છે કાંગારૂ ઉંદર. આ પ્રાણી પોતાના આખા જીવનમાં ક્યારે પાણી પીતું જ નથી. હા, સાચું સાંભળ્યું. એ જે સૂકા બીજ ખાય છે ને, બસ એમાંથી જ એને જોઈતો બધો ભેજ મળી રહે છે. આ તો કુદરતનો કમાલ છે, બીજું શું! સારું, જ્યારે જીવ બચાવવાની વાત આવે ને ત્યારે પ્રાણીઓ કંઈ પણ કરી શકે છે. જેમ કે આ શિંગડાવાળી ગરોળી. એનો બચાવ કરવાની રીત તો સાવ અજીબ છે. જ્યારે એને કોઈ ખતરો લાગે ને તો એ પોતાની આંખોમાંથી સીધી લોહીની પિચકારી મારે છે શિકારી પર. હવે આવા બચાવના ઉપાયો આપણને લઈ જાય છે સીધા અસ્તિત્વના એક નવા જ મેદાનમાં. તો હવે વાત શિકારની. અહીં નિયમ બહુ સીધો અને સરળ છે. ખાઓ અથવા કોઈનો ખોરાક બનો. આ એક એવો સંઘર્ષ છે જે દરરોજ દર મિનિટે ચાલતો રહે છે. તો મેનુમાં શું છે એના પરથી જ પ્રાણીના ટૂલ્સ નક્કી થાય છે. જેમ કે જે શાકાહારી છે એમને ઘાસપાન ચાવવા માટે પહોળા સપાટ દાંત હોય છે. જે માંસાહારી છે એમની પાસે શિકારને ફાડવા માટે તીક્ષ્ણ દાંત અને પંજા હોય છે. અને જે સર્વાહારી છે, એટલે કે જે બધું ખાય, એમની પાસે બંને પ્રકારને દાંતનું મિશ્રણ હોય છે. પણ એક મિનિટ, શિકારની આ રમત ખાલી દાંત અને પંજાની નથી. ક્યારેક શક્તિ કરતાં પણ મોટું હથિયાર હોય છે, છેતરપિંડી. હા, અદૃશ્ય થઈ જવું કે પછી કોઈ બીજા હોવાનો ઢોંગ કરવો. આ પણ ટકી રહેવાની એક કળા છે.
આને કહેવાય છદ્માવરણ. સીધા શબ્દોમાં કહીએ તો ગાયબ થઈ જવાની કળા. પ્રાણી પોતાના આસપાસના વાતાવરણમાં એવું તો ભળી જાય છે ને કે એને શોધવું લગભગ અશક્ય બની જાય. આ યુક્તિ શિકાર કરવા અને શિકારથી બચવા બંનેમાં કામ આવે છે. અને છદ્માવરણથી થોડું અલગ છે અનુકરણ. આ છે નક્કલ કરવાની કળા. અહીં પ્રાણી છુપાતું નથી, બલકે કોઈ બીજા વધુ ખતરનાક પ્રાણી જેવું દેખાવાનો ઢોંગ કરે છે. આનો હેતુ એ છે કે શિકારીઓ એને જોઈને જ ડરી જાય અને દૂર રહે. તો સવાલ એ છે કે આ નકલ કરવાની યુક્તિ કામ કેમ કરે છે? કારણ બહુ સીધું છે. શિકારીઓ ખોટું જોખમ લેવા નથી માંગતા. જો કોઈ જીવ કોઈ ઝેરી સાપ જેવો દેખાતો હોય તો શિકારી એના પર હુમલો કરતા 100 વાર વિચારશે, ભલે પછી એ જીવ હકીકતમાં બિનહાનિકારક જ કેમ ન હોય. સારું, કેટલાક પ્રાણીઓએ તો આખી રમત જ બદલી નાખી. દિવસના ઝઘડા અને સ્પર્ધાથી બચવા માટે એમણે એકદમ અલગ જ રસ્તો શોધી કાઢ્યો. એમણે રાતને પોતાની બનાવી લીધી. આ છે રાત્રિના માસ્ટર્સ. પણ રાત્રે જ કેમ? એના ઘણા ફાયદા છે. એક તો દિવસની કાળઝાળ ગરમીથી બચી જવાય. બીજું, દિવસના જે શિકારીઓ હોય એમનાથી છુટકારો મળે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ખોરાક માટે સ્પર્ધા ઘણી ઓછી થઈ જાય છે. પણ અંધારામાં જોવું કઈ રીતે? એના માટે પણ ખાસ અનુકૂલન છે. ઘણા નિશાચર પ્રાણીઓની આંખોમાં પાછળ એક ખાસ પોડ હોય છે, જેને ટેપેટમ લ્યુસિડમ કહેવાય છે. આ એક અરીસા જેવું કામ કરે છે, જે ઓછા પ્રકાશને પણ વધારીને બતાવે છે. અને હા, રાત્રે પ્રાણીઓની આંખો જે ચમકે છે ને, એ આ જ પોળને કારણે છે. અને કેટલાક પ્રાણીઓ તો આંખોથી નહીં પણ કાનથી જુએ છે, જેમ કે ચામાચીડિયા. એ શું કરે? એ એક ખાસ પ્રકારનો અવાજ કાઢે છે. પછી એ અવાજ આસપાસની વસ્તુઓ સાથે ટકરાઈને પાછો આવે છે. એ પડઘા સાંભળીને ચામાચીડિયું પોતાના મગજમાં આખી જગ્યાનો એકદમ ચોક્કસ નકશો તૈયાર કરી લે છે, જાણે કે અવાજની સોનાર સિસ્ટમ. તો આ બધું જોઈને શું સમજાય છે? એ જ કે ઉત્ક્રાંતિ કેટલી ચતુર છે. એણે પ્રાણીઓને ટકી રહેવા માટે એક એવી જબરદસ્ત ટૂલકિટ આપી છે જે લાખો વર્ષોમાં તૈયાર થઈ છે. આપણે કેટલું બધું જોયું. મૂઝના પોલાવાડ જે ઠંડીથી બચાવે, ગરોળી જે આંખમાંથી લોહી ફેંકે અને ચામાચીડિયું જે અવાજથી રસ્તો શોધે. આ બધું એ જ બતાવે છે કે જીવન પાસે દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ તો છે જ. આ બધા અનુકૂલન એ વાતનો પુરાવો છે કે જીવન કેટલું મજબૂત છે. પણ આ બધું બનવામાં લાખો વર્ષો લાગ્યા છે. આજે આપણી દુનિયા, આપણું પર્યાવરણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. તો હવે મોટો સવાલ એ છે કે શું પ્રાણીઓ આટલી ઝડપથી થતા ફેરફારો સાથે તાલમેલ બેસાડી શકશે? ભવિષ્યમાં એમના અનુકૂલન કેવા હશે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી મૂકે છે.